સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અને તેના સાગરીત 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। સુરતના વરાછા ઉપરના પોદાર આર્કેડમાં સ્પા ચલાવવા અને પોલીસની કોઈ રોકટોક ન થાય તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના AHTUમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા નામના પોલીસ દ્વારા 25,000ની લાંચ માંગવામાં આવી હતી, પરંતુ આ બાબતે એસીબીને જાણ કરતાં વડોદરા એસીબીએ છટકું ગોઠવી પોલીસ ધીરુભાઈ વતી તેમના મળતિયા રોનક ત્રિવેદી દ્વારા 25,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવેલ છે। આ બાબતે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। और तक જોઈલા અમારે અંદર જવું છે ભાઈ। બરોબર ના બાર આવો તમે બાર હજુ આગળ આવો વચ્ચે આવી જાઓ હજુ બસ હજુ આવો બસ જી સર શું કહેશો સ્પાના નામે એસીબીએ રિલેટ કરીને પ્રોજેક્ટ જી ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે AHTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે। નહીં, મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટે આ 25,000ની માગણી કરેલી। ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી છે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।